અમદાવાદના ગીતા મંદિરથી ચોંકાવનારી ઘટના સામે આવી રહી છે। ગીતા મંદિર પાસે 1 કિલો સોનાની લૂંટની ફરિયાદ થઈ છે। જમાલપુર વિસ્તારમાં આવેલા અશરફી જ્વેલર્સના કર્મચારી 1 કિલો જેટલું સોનું લઈને ફરાર થયા। ગીતા મંદિર પાસેથી તે પસાર થઈ રહ્યા હતા અને આ દરમિયાન પહેલા એક્ટિવા પર 2 શખ્સો આવ્યા, તેને ઊભા રાખવામાં આવ્યા। રાયપુર દરવાજા ક્યાંથી જવાય તેવો રસ્તો પૂછવામાં આવ્યો અને બાદમાં થોડે આગળ જઈને તેની પાસેથી રહેલ સોનું ભરેલી જે બેગ છે તેને છીનવી લેવામાં આવી અને તે બાદ તેઓ તરત જ ફરાર થયા। જો કે સમગ્ર ઘટનાની જાણ પોલીસને કરવામાં આવતા પોલીસનો કાફલો ઘટના સ્થળ પર પહોંચ્યો અને આસપાસના સીસીટીવી ફૂટેજના આધારે વધુ તપાસ શરૂ કરવામાં આવી। જો કે પોલીસે ફરિયાદીની પણ ઉલટ તપાસ શરૂ કરી છે। ઘટનાના જે સીસીટીવી સામે આવ્યા છે જેમાં જોઈ શકાય છે કે કંઈક વાત કરવા માટે એક્ટિવા ચાલક એક્ટિવા પર જે 2 શખ્સો આવે છે તે ઊભા રાખે છે તે ભાઈને અને તેઓની પાસે રસ્તો પૂછે છે અને તે બાદ ફરી ત્યાં આવીને તેઓની પાસેથી બેગ ઝૂંટવાનો તેઓ પ્રયત્ન કરે છે। હાલ આ કેસમાં ફરિયાદીની પણ પોલીસ દ્વારા ઉલટ તપાસ કરવામાં આવી રહી છે અને સીસીટીવીના આધારે સમગ્ર તપાસ કરાઈ રહી છે। જે ગોલ્ડનો સામાન છે પોતાના બેગમાં લઈને જ્વેલર્સનો જતા હતા અને ત્યાં એ રસ્તા ઉપર આસ્ટોડિયાથી ગીતા મંદિર વચ્ચે 2 અજાણ્યા ઈસમો એક્ટિવા લઈને આવેલા હતા અને તેઓને રસ્તો પૂછવાના બહાને ઊભા રાખીને તેઓની પાસે જે બેગ હતું તે ઝૂંટવીને જતા રહેલા હતા। પ્રાથમિક દ્રષ્ટિએ આ બનાવમાં 2 શકમંદો આઈડેન્ટિફાઈ પોલીસ કરી રહી છે સીસીટીવી માધ્યમથી અને 1 કિલો જેટલું સોનું તે વ્યક્તિ પાસે હતું। ગીર સોમનાથમાં મકાનમાં દીપડો ઘૂસ્યો હોવાનું સામે આવ્યું છે। ગીર ગઢડાના ખિલાવડ ગામની ઘટના છે। બસ સ્ટેશન નજીક શિકારની શોધમાં આ દીપડો આવ્યો હતો। રહેણાંક મકાનમાં દીપડો ઘૂસી જતા અફરાતફરી મચી। જશરાધાર વન વિભાગની ટીમે દીપડાનું રેસ્ક્યુ કર્યું। દીપડાનું રેસ્ક્યુ કરીને જશરાધાર એનિમલ કેર સેન્ટર તેને ખસેડવામાં આવ્યો। આ 3 અલગ અલગ તસવીરો આપને બતાવી રહ્યા છે। દીપડો રહેણાંક મકાનમાં ઘૂસ્યો અને જે બાદ આસપાસના લોકોમાં પણ ભય જોવા મળ્યો। ગીર ગઢડાના ખિલાવડ ગામની આ ઘટના છે અને આ દીપડો ઘરમાં ઘૂસ્યાના આ તસવીરો પણ અહીંયા સામે આવી છે। સાથે જ આસપાસના લોકોમાં પણ જે ભયનો માહોલ જોવા મળ્યો। જો કે ઘરમાં ઘૂસેલા દીપડાને તાત્કાલિક રેસ્ક્યુ પણ કરવામાં આવ્યું હતું। વરસાદને લઈને હવામાન વિભાગની આગાહી સવારે 10 વાગ્યા સુધી રાજ્યના 9 જિલ્લામાં વરસાદની આગાહી। 4 દિવસ ગાજવીજ અને તેજ પવન સાથે આવશે મેઘરાજાની સવારી। ખેડૂતો વાવણી માટે થઈ જાવ તૈયાર। વરસાદને લઈને અંબાલાલ પટેલની ભયંકર આગાહી। 17 થી 22 જૂન સુધી આંધી વંટોળ સાથે ખાબકશે ધોધમાર વરસાદ। રાજ્યમાં આગામી 4 દિવસ રહેશે વરસાદી માહોલ। હવામાન વિભાગે કરી છે વરસાદની આગાહી। આગામી 4 દિવસ થંડરસ્ટોર્મની સાથે વરસાદ, હળવાથી મધ્યમ વરસાદની છે આગાહી। દરિયાકાંઠેથી માદક દ્રવ્યો મળવાના બનાવો વધ્યા। દ્વારકામાં 5 દિવસમાં 41 ચોરસના પેકેટ મળ્યા। દરિયાઈ પટ્ટી પર હવે ડ્રોન કેમેરાથી પેટ્રોલિંગ શરૂ। જમ્મુ કાશ્મીરના રજૌરીમાં નશાકારક પદાર્થો સાથે 2 આરોપી ઝડપાયા। વારંવાર થઈ રહેલા આતંકી હુમલા વચ્ચે મોટી માત્રામાં નશાકારક પદાર્થોની હેરાફેરી થતી ઝડપાઈ। પોલીસે 2 આરોપીઓની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી। રાજકોટ અગ્નિકાંડ કેસમાં આરએમસીના વધુ 2 અધિકારીઓની ધરપકડ। આગકાંડ બાદ આરએમસીના ટીપી શાખામાં ખોટું રજીસ્ટર બનાવવાનો આરોપ। ક્રાઇમ બ્રાન્ચે એટીપીઓ રાજેશ મકવાણા અને જયદીપ ચૌધરીની કરી ધરપકડ। સ્વામિનારાયણ સંપ્રદાય પર વધુ એક કલંક। ઉપલેટાના ભાયાવદરમાં 2 સંતો પર દુષ્કર્મની ફરિયાદ। છેલ્લા 3 વર્ષથી દુષ્કૃત્ય આચરવા મામલે ગુનો નોંધાતા પોલીસે હાથ ધરી તપાસ। અમદાવાદમાં ઢોર હટાવવા મામલે એએમસીની ટીમ પર ફરી હુમલો કરાયો। એરપોર્ટ કન્ટેનમેન્ટ રોડ સદર બજાર નજીક 10 થી 15 લોકોના ટોળા વચ્ચે થઈ હતી બબાલ। પોલીસે સીસીટીવી અને બોડીવાન કેમેરાને ચેક કરી ગુનો નોંધ્યો। અમદાવાદના ગીતા મંદિર પાસે સરનામું પૂછવાના બહાને લૂંટ। જ્વેલર્સના કારીગર પાસેથી 1 કિલો સોનું ભરેલી બેગ છીનવીને 2 શખ્સો ફરાર થયા। સમગ્ર મામલે પોલીસે હાથ ધરી તપાસ। સુરતમાં ચૂંટણીમાં કામગીરી કરનાર શિક્ષકોને ભથ્થું ન મળતા રોષ। ઇલેક્શનનું રિઝલ્ટ આવી ગયું છતાં હજી સુધી શિક્ષકોને ભથ્થું ન અપાયું। પ્રાથમિક શિક્ષક મંડળે કલેક્ટર અને ચૂંટણી અધિકારીને પત્ર લખીને કરી રજૂઆત।
દિલ્હીમાં પાણીની તંગીથી સ્થાનિકો બેહાલ. રાજધાનીમાં પાણીની તંગીથી લોકો થઈ રહ્યા છે પરેશાન. ગોવિંદપુરીમાં ટેન્કરમાંથી પાણી ભરવા લોકો પડાપડી કરી રહ્યા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા. કેટલા દિવસોથી પાણીની તંગીને લઈને સ્થાનિકોમાં રોષ. જૂનાગઢ મનપાના ટીપીઓ મુદ્દે સીએમને રજૂઆત કરાઈ. ગુજરાત બાર કાઉન્સિલના વાઇસ ચેરમેન મુકેશ કામદારે લખ્યો પત્ર. જૂનાગઢના વિશાળ ટાવર મુદ્દે ટીપીઓએ 10 લાખની લાંચ માંગ્યાનો આક્ષેપ. લાંચ ન આપતા વિશાળ ટાવરને સંપૂર્ણ ઉતારવાની કામગીરી શરૂ કરાઈ હોવાનો આક્ષેપ કરાયો. ભુજના સ્મૃતિવન ભૂકંપ મેમોરિયલને વધાર્યું ગુજરાતનું ગૌરવ. વિશ્વના 7 સૌથી સુંદર મ્યુઝિયમની યુએનઈએસસીઓની યાદીમાં મળ્યું તેને સ્થાન. ભારતના મ્યુઝિયમને સંસ્કૃતિ અને પ્રકૃતિ સંરક્ષણની અભિવ્યક્તિ માટે મળી વૈશ્વિક માન્યતા. અમદાવાદના કર્ણાવતી ક્લબમાં ટેક્સટાઇલ લીડરશીપ કોન્ક્લેવ 2024નું આયોજન કરવામાં આવ્યું. ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ તરફથી આયોજન કરવામાં આવ્યું. કાર્યક્રમમાં રાજ્યના 1000 જેટલા ટેક્સટાઇલ ઉદ્યોગપતિઓએ આપી હાજરી. વલસાડની અતુલ કંપનીમાં યોજાઈ મોકડ્રીલ. ક્લોરીન ગેસ ભરેલા વાહનમાંથી ગેસ લીક થયાનું દ્રશ્ય સામે આવ્યું. મોકડ્રીલ યોજાઈ. એમરજન્સી સમયે કર્મચારીઓ અને તંત્રને સતર્ક રહી કઈ રીતે કાર્ય કરવું તે અંગે રિહર્સલ કરવામાં આવ્યું. ખેડા કલેક્ટર કચેરી ખાતે નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા સલાહકાર સમિતિની બેઠક મળી. 100% અન્ન પુરવઠાનું વિતરણ સમયસર કરવા કલેક્ટરે આપ્યા આદેશ. ઉત્તર પ્રદેશના અયોધ્યામાં ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું. ગંગા અવતરણ નિમિત્તે ભક્તોએ સરયુમાં સ્નાન કરી પુણ્યનું ભાથું બાંધ્યું. અયોધ્યાના સરયુ ઘાટ ઉપર ભક્તોએ ભીડ ઉમટી. ઉત્તરાખંડના હરિદ્વારમાં માનવ મહેરામણ, ગંગા અવતરણ અને ગંગા દશેરાને લઈને ભક્તોએ અનેરો ઉત્સાહ. વહેલી સવારથી જ હરિદ્વારના વિવિધ ઘાટો પર ગંગામાં ભક્તો લગાવી રહ્યા છે ડૂબકી. ગંગામાં સ્નાન કરી ભક્તોએ ભર્યું પુણ્યનું ભાથું. યુનાઇટેડ કિંગડમના બકિંગહામમાં કિંગ ચાર્લ્સ તૃતીયના જન્મદિવસની ઉજવણી કરાઈ. પ્રસિદ્ધ બકિંગહામ પેલેસમાં ભવ્ય કાર્યક્રમ અને પરેડનું આયોજન. અમદાવાદમાં સંકલન સમિતિની બેઠક મળી. ભાજપના ધારાસભ્ય અશાંત ધારાને લઈને ઉઠાવ્યા સવાલ. અમદાવાદના તળાવો ઊંડા કરી ખંભાતી કુવા બનાવવાની માંગ. સરકારી જમીનો પરના દબાણો દૂર કરવા ધારાસભ્યોએ કલેક્ટરને કરી રજૂઆત. અમદાવાદમાં કલેક્ટરના અધ્યક્ષ સ્થાને યોજાઈ જિલ્લા સંકલન અને ફરિયાદ નિવારણ સમિતિની બેઠક. આ બેઠકમાં જિલ્લા પંચાયતના પ્રમુખ અને ધારાસભ્યોએ પોતાના વિસ્તારના પ્રશ્નો રજૂ કર્યા. રખડતા ઢોર પર નિયંત્રણ, ડ્રેનેજ, સફાઈ, દારૂ ઉપરાંત અશાંત ધારા સહિતના મુદ્દે પ્રશ્નો રજૂ કરવામાં આવ્યા. વિશ્વ યોગ દિવસની ઉજવણીને લઈને તૈયારીઓ શરૂ. સાણંદના ગોધાવીમાં આવેલા ઝાયડસ સ્કૂલમાં થશે જિલ્લા કક્ષાની ઉજવણી. યોગ દિવસને લઈને અમદાવાદ કલેક્ટર કચેરીમાં અધિકારીઓની બેઠક યોજાઈ. ઉજવણીમાં વિદ્યાર્થીઓ, અધિકારીઓ, પોલીસ જવાનો અને સેવાભાવી સંસ્થાઓ આપશે સહયોગ.